નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ બધા મજામાં? આપણે રોટેશનલ અને COM પર પીવાયક્યુ શરૂ હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે બેઝિક સમ કર્યા હતા. લાસ્ટ લેક્ચર થોડો નાનો પણ હતો. આજના લેક્ચરમાં આવશે જડત્વની ચાક માત્રા અને એના પીવાયક્યુ. કમ્પ્લીટ છે. ચલો, તો જડત્વની ચાક માત્રા આવશે અને એના પીવાયક્યુ એક પછી એક જોશું, સમાંતર અક્ષ પ્રમેય, લંબ અક્ષ પ્રમેય સાથે. ચલો શરૂ કરીએ. ખૂબ પ્રશ્નો પૂછાયા જ ભાઈ આમાંથી. ચલો ભાઈ, લંબ અક્ષ અને સમાંતર અક્ષના પ્રમેય અને જડત્વની ચાક માત્રા. સૌથી પહેલી એક વસ્તુ સમજી લઈએ અહીંયા કે જડત્વની ચાક માત્રાનો ફોર્મ્યુલા શું છે આપણી પાસે. બોલ, તો આપણી પાસે જડત્વની ચાક માત્રાનો જનરલ ફોર્મ્યુલા છે, એ છે mr². શું છે બોલ? mr². બરાબર, આ જનરલી આપણી પાસે જડત્વની ચાક માત્રાનું સૂત્ર છે. અચ્છા, તો ભાઈ આ જે I છે એ જડત્વની ચાક માત્રા, m જે એ પદાર્થનો દળ, r જે એ ત્રિજ્યા. હવે બીજી બે ત્રણ વસ્તુ જો. સમાંતર અક્ષ પ્રમેયનું સૂત્ર શું છે બોલ? અહીંયા આપણી પાસે સમાંતર અક્ષ પ્રમેયનું સૂત્ર શું છે બોલ? તો ભાઈ સમાંતર અક્ષ પ્રમેયનું સૂત્ર છે, જડત્વની જે ચાક માત્રા હોય I, એ કોના બરાબર હોય? ICOM પ્લસ MA². ક્લિયર કે નહીં બોલ? કોના બરાબર હોય? I બરાબર ICOM પ્લસ MA². ICOM નો મતલબ જે પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષની સાપેક્ષે જડત્વની ચાક માત્રા, અને MA² નો મતલબ છે એનું દળ ગુણ્યા એ જે જગ્યાએ આપણે જે અક્ષની સાપેક્ષે જડત્વની ચાક માત્રા મેળવ્યું એનું અંતર. એક એક્ઝામ્પલ આપીને કહી દઉં તને. ફોર એક્ઝામ્પલ, માની લે અહીંયા મારી પાસે રિંગ છે, તો આ રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ જે હશે ત્યાંથી આવશે ICOM, અને આપણને ખબર છે કે ભાઈ રિંગ માટે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષની સાપેક્ષે જડત્વની ચાક માત્રા કેટલી હશે? mr². ડન છે ભાઈ, અહીં તો કોઈ પ્રશ્ન નહીં. હવે જો ICOM પૂછેલા હોય તો હું લખી નાખું mr². પણ જો અક્ષ મને આ જગ્યાએ આપી દે, બરાબર, આ જગ્યાએ આપે, તો હવે આ બે અક્ષ વચ્ચેનું જે અંતર છે એને હું શું કહી દઉં? a. બે અક્ષ વચ્ચેના અંતરને શું કહી દઉં? a. તો હવે મને મળે I, આ અક્ષની સાપેક્ષે I બરાબર ICOM કેટલા છે? mr² પ્લસ અહીંયા થઈ જશે MA². તો અહીંથી mr² પ્લસ m, અને આ અંતર મને ખબર છે કેટલું હશે બોલ? r જેટલું. તો આ પણ થઈ ગયા mr². આન્સર થઈ જશે 2mr². આ મેં તને બેઝિક એક એક્ઝામ્પલ આપી દીધું, બાકી થિયરી જોઈ લેવાની, કોઈ અલગ વસ્તુ નથી. આ થઈ ગયો સમાંતર અક્ષ પ્રમેય. કયો પ્રમેય થઈ ગયો બોલ? સમાંતર અક્ષ પ્રમેય. ચલો કમ્પ્લીટ. અને આપણી પાસે લંબ અક્ષ પ્રમેય જે છે, લંબ અક્ષ પ્રમેય, એ આપણી પાસે શું છે બોલ? IZ ઇઝ ઇક્વલ ટુ IX પ્લસ IY. IX પ્લસ IY ઇક્વલ ટુ IZ. મતલબ કે હજી એનું પણ એક્ઝામ્પલ જોઈ લે. માની લો કે આર્ય, અહીંયા કોઈ તકતી છે, અહીંયા શું છે કોઈ બોલ? તકતી. સર્કલ જ બનાવી દઉં ઉપર. અહીંયા મારી પાસે છે કોઈ તકતી, અહીંયા મારી પાસે આ રીતના કોઈ તકતી છે. હવે આવી ગઈ તકતી. આ તકતીમાંથી એક અક્ષ તો આ બાજુ જતી હશે, એક અક્ષ તો આ બાજુ જતી હશે. આ બાજુ જડત્વની ચાક માત્રા IX, અહીંયા જડત્વની ચાક માત્રા IY, અને એક અક્ષ અહીંથી ક્યાં નીકળતી હશે? આમ બહાર. એને હું કહી દઉં છું IZ. તો અહીંયા હું કહી શકું IZ બરાબર IX પ્લસ IY. હવે આના કેન્દ્રમાંથી જે 12 અક્ષ નીકળે એની સાપેક્ષે જડત્વની ચાક માત્રા મને ખબર છે કેટલી હોય? mr²/2. બરાબર. અને મને ખબર છે IX અને IY તો ભાઈ કેવા થઈ જવાના? સેમ. તો IX ઇઝ ઇક્વલ ટુ IY, તો અહીંથી લખાય 2IX. તો અહીંથી IX બરાબર કેટલા થઈ ગયા બોલ? mr²/4. મતલબ કે જો અક્ષ અહીંથી બહારની બાજુ નીકળતી હોય તો જડત્વની ચાક માત્રા mr²/2. પણ જો એના વ્યાસને અનુલક્ષીને આ બાજુ કે આ બાજુ નીકળતી હોય તો ત્યાં જડત્વની ચાક માત્રા થઈ જશે mr²/4. આ કયો પ્રમેય થઈ ગયો? લંબ અક્ષનો પ્રમેય. આના સિવાયનો એક ટોપિક હજુ આમાં છે, એ છે ચક્રાવર્તનની ત્રિજ્યા. માની લો કે ફોર એક્ઝામ્પલ, ચલો અહીંયા મને IX મળી ગયા, ધારો કે અહીંથી જ લઈ લો. IX બરાબર કેટલા મળ્યા? mr²/4. ચક્રાવર્તનની ત્રિજ્યાનું સૂત્ર છે I બરાબર mk². શું છે બોલ? mk². એકદમ ટૂંકમાં કહું છું, ઘણા બધા કન્સેપ્ટ જે શા માટે લગાવવામાં આવે, કેમ લગાવવામાં આવે, ક્યાંથી સૂત્ર આવ્યું, બધાની સાબિતીઓ એમાં નહીં જતા. આપણે પીવાયક્યુ કરવાના છે ને, બેઝિક થિયરી તને ખાલી રિવાઇઝ કરાવું છું. તો અહીંયા આપણી પાસે છે I બરાબર mk². હવે તને કે ભાઈ આ કેસમાં ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી હશે? તો તારે શું કરવાનું બોલ? આ બેને બરાબર કરી દેવાના. અહીં સર કરી દેવાનું mk² બરાબર mr²/4. એમને ગયા કે બરાબર થઈ જશે r/2. થઈ ગયો ને? સ્ક્વેર સ્ક્વેર આ બેનો વર્ગ. ચાલો ખતમ. આ થઈ ગઈ ચક્રાવર્તનની ત્રિજ્યા. તને કોઈ પણ જગ્યાએ ચક્રાવર્તનની ત્રિજ્યા કરવાનું કે તારે એક જ કામ કરવાનું, ફાઇનલ આન્સર લઈ અને mk² બરાબર કરી દે, કામ ખતમ. ચલો કમ્પ્લીટ ભાઈ. તો આટલું હતું બેઝિક ભાઈ લંબ
અક્ષ સમાંતર અક્ષ પ્રમેય I બરાબર mr સ્ક્વેર. હવે જઈએ છીએ આગળ પીવાયક્યુ માં. ચલો પીવાયક્યુ નંબર 1, પહેલો જ પીવાયક્યુ આવે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2r ત્રિજ્યાના એક મોટા ઘન ગોળામાંથી, હા ભાઈ એક મોટો ઘન ગોળો છે જેની ત્રિજ્યા છે 2r. r ત્રિજ્યાનો ગોળો કાપવામાં આવે. આર્યો આ r ત્રિજ્યાનો ગોળો કાપી લીધો આપણે. r ત્રિજ્યાનો ગોળો કાપવામાં આવે. y અક્ષને અનુલક્ષીને નાના ગોળા અને મોટા ગોળાના બાકીના ભાગની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર. સારો પ્રશ્ન છે, નીટ 2025 નો પ્રશ્ન છે, જોરદાર પ્રશ્ન છે. સાંભળતો જજે ધ્યાનથી. ચલો તો એક પછી એક શરૂ કરીએ. સાંભળ ધ્યાનથી, ધીરે ધીરે સમજતો જજે, આખો ક્વેશ્ચન ક્લિયર થવા લાગશે. તને પ્રશ્ન શું પૂછેલો છે સાંભળ. એક તો મોટો ગોળો છે, એની કઈ ત્રિજ્યા હશે, જડત્વની ચાકમાત્રા હશે કઈક, આની જડત્વની ચાકમાત્રા. આ નાનકડી ગોળી છે અંદર, એની કઈક જડત્વની ચાકમાત્રા હશે. તને કીધું આ નાના ગોળાની જડત્વની ચાકમાત્રા અને આ નાનો ગોળો હટાવી દઉં તો હવે જે બાકીનો ભાગ બચ્યો એની જડત્વની ચાકમાત્રા, એ બેનો શું મેળવી દે, ગુણોત્તર. ઓકે ડન છે, કોઈ કેસ નહીં, બનાવીએ કેસ. ચલો તો સૌથી પહેલા તો હું કહું છું જડત્વની ચાકમાત્રા કોની, મોટા ગોળાની. આઈ મોટા એટલે મોટા ગોળાના જડત્વની ચાકમાત્રા. ચલો મોટા ગોળાના જડત્વની ચાકમાત્રા કેટલી થશે બોલ. ઘન મોટો ગોળો છે, ઘન મોટો ગોળો છે, ઘન છે મતલબ કે સોલિડ છે, સોલિડ છે મતલબ નક્કર છે, નક્કર છે મતલબ એની જડત્વની ચાકમાત્રાનું સૂત્ર શું છે, 2/5 mr સ્ક્વેર. ઓકે ઓકે. તો મોટા ગોળા માટે જ્યારે આખો ગોળો હોય, અંદરનો ભાગ હું ગણતો નથી, મેં આખો શું ગણી લીધો, આખો ગોળો ગણી લીધો. શું ગણી લીધો, આખો ગોળો. તો આખો ગોળો જે છે આઈ મોટાની જડત્વની ચાકમાત્રા કેટલી બોલ. તો ભાઈ પેલા તો લખી નાખું 2/5, અહીંયા આવશે m અને એની ત્રિજ્યા 2r છે તો અહીંથી 2r નો સ્ક્વેર કમ્પ્લીટ છે. એક્ઝેક્ટ ફોર્મ્યુલા 2/5 mr સ્ક્વેર. તો r બરાબર 2r છે તો અહીંથી 4 નો વર્ગ 8 થઈ જાય તો આન્સર આવી જશે 8/5 mr સ્ક્વેર. લો પેલો કેસ કમ્પ્લીટ. આખા મોટા ગોળા ની જડત્વની ચાકમાત્રા કેટલી આવી ગઈ, 8/5 mr સ્ક્વેર. અચ્છા હવે જઈએ નાના ગોળામાં. હવે ક્યાં જઈએ બોલ, નાના ગોળામાં. હવે નાના ગોળામાં શું થશે બોલ. સૌથી પહેલા તો નાના ગોળાનું દળ નહીં ખબર આપણને, તો પહેલા તો શું કરવું પડશે, નાના ગોળાનું દળ મેળવવું. તો નાના ગોળાનું દળ કેમ મળે સાંભળે ભાઈ. મોટા ગોળા અને નાના ગોળાની ઘનતા તો સેમ છે કે નહીં, રો મોટા બરાબર રો નાના, બેની ઘનતા તો સમાન છે. તો આનું દળ છે m અને આપણને ખબર છે રો બરાબર m ના છેદમાં v. તો મોટા ગોળાનું દળ કેટલું હશે બોલ. તો ભાઈ ગોળાનું દળનું સૂત્ર છે 4/3 પાઈ અને અહીંયા થઈ જશે 2r નો ક્યુબ. હા બરોબર ભાઈ, 4/3 પાઈ r ક્યુબ. તો અહીંયા ત્રિજ્યા મોટા ગોળાની છે 2r. અહીંયા થઈ જશે m ડેસ્ક. ચલો આ તો મેળવવું નાના ગોળાનું દળ. m ડેસ્ક બરાબર 4/3 પાઈ. હવે સાંભળજે, મોટો ગોળો જે છે, મોટો ગોળો એની ત્રિજ્યા કેટલી છે 2r. તો નાના ગોળાની ત્રિજ્યા કેટલી થઈ જાય બોલ. અહીંયા આ નાના ગોળાની ત્રિજ્યા અરે ચીક 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 આ કેટલી થઈ જશે બોલ, r. અચ્છા તો અહીંથી આવી જશે r ક્યુબ. ચલો અહીંથી 4/3 પાઈ કટ, અહીંથી r ક્યુબ કટ, અહીંથી r ક્યુબ કટ, અહીંયા 2 નો ઘન થઈ ગયો 8. તો મને અહીંયા મળી ગયા ક્લિયર m ડેશ ઇઝ ઇક્વલ ટુ m/8. ચલો ભાઈ નાના ગોળાનું દળ છે એ મોટા ગોળાના દળના 8મા ભાગનું છે. m ડેશ ઇઝ ઇક્વલ ટુ m/8. m ડેશ ઇઝ ઇક્વલ ટુ m/8. ચલો કમ્પ્લીટ છે ભાઈ. m ડેશ ઇઝ ઇક્વલ ટુ m/8 આટલું મળી ગયું, કમ્પ્લીટ છે. હવે ધ્યાનથી જો અહીંથી નાના ગોળા માટે જડત્વની ચાકમાત્રા મેળવો. કોના માટે, નાના ગોળા માટે. તો અહીં લખું i નાના. ચલો i નાના. ચલો ભાઈ નાના ગોળા માટે જડત્વની ચાકમાત્રા શું મળશે. હવે ધ્યાનથી એક વસ્તુ સમજ, હું શું કરવા જઈ રહેલો છું એ ધ્યાનથી જોજે. બાજુમાં આકૃતિ બની નાખે કેમેરા, મજા આવશે થોડી ઉપર. ચલો મારી પાસે એક્ઝેક્ટ ફોર્મેશન આવું કહી દેજો. અહીંયા એવો મોટો ગોળો છે અને આ જે મોટો ગોળો છે ને, અહીંયા જે મોટો ગોળો છે અહીંયા એનું કંઈક સેન્ટર છે, આ એની ત્રિજ્યા છે અને ત્રિજ્યા મારી પાસે કેટલી આપેલી છે બોલ, 2r. ત્રિજ્યા કેટલી છે 2r. હવે શું કરીએ આપણે અહીંથી સાંભળ ધ્યાનથી. હવે શું કરીએ, આનું જે સેન્ટર છે ને ત્યાંથી મેં ગોળો બનાવ્યો આવો. આહા ચલો ઓકે 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 ઓકે. ચલો હવે નહીં આવે કોલ. ચલો હવે ધ્યાનથી સાંભળ. તો મને એક વસ્તુનો આન્સર આપી દે કે આ જે નાનો ગોળો બન્યો, નાનો ગોળો એની ત્રિજ્યા, જો આ આખો વ્યાસ આનો 2r થઈ ગયો કે નહીં, તો આની ત્રિજ્યા કેટલી થઈ જશે બોલ, r.
ત્રિજ્યા કેટલી થઈ જશે બોલ r. સમજાઈ ગયું કે નહીં? આ આખી ત્રિજ્યા કેટલી હતી બોલ? આખી ત્રિજ્યા કેટલી હતી? 2r. હવે જો આનો વ્યાસ જ 2r થઈ ગયો તો આની ત્રિજ્યા કેટલી થઈ ગઈ? r. હા બસ આ જ સમજાવવાનું હતું. ચલો અહીં આવી જાય તો i નાના. હવે જો સાંભળ હજી એક બીજી વસ્તુ એ છે ધ્યાનથી જો અહીંયા મેં લખ્યા 2/5 mr² મોટા ગોળાની. હવે અક્ષ અહીંયાથી જોઈ લે. અક્ષ જે મારી છે એ આ જગ્યાએ હતી. અક્ષ જે છે એ આ જગ્યાએ હતી અહીંથી આ રીતના, અને એના માટે મેં જડત્વની ચાક માત્રા મેળવી લીધી અરે 8/5 mr². હવે આ નાનો ગોળો છે, નાનો ગોળો, એના માટે તો જડત્વની ચાક માત્રા આ અક્ષને અનુલક્ષીને આવશે ICOM. તો આના માટે મારે લગાવવું પડશે, પણ મારે તો આ અક્ષની સાપેક્ષે જડત્વની ચાક માત્રા જોતી. તો આ બે વચ્ચેનું અંતર મારી પાસે કેટલું આપી દીધેલું છે r. તો મારે અહીંયા સમાંતર અક્ષ પ્રમેય લગાવવો પડશે. તો i નાના બરાબર હું લગાવી દઉં ICOM પ્લસ ma². સોલ્વ કરીએ. ચલો ICOM કેટલા થશે બોલ? કેન્દ્ર અને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. તો ભાઈ એ કેટલી થવાની બોલ? એ થવાની 2/5. આ તો એમ આવશે. દળ કેટલું છે બોલ? m/8. બરાબર. અને ત્રિજ્યા કેટલી છે બોલ? તો r² પ્લસ અહીંયા દળ કેટલું છે બોલ? m/8. અને અહીંથી અંતર કેટલું આવ્યું? r. તો આ આવશે r². ઓકે ઓકે ઓકે. ચલો આવું કંઈક મળશે આપણને. હે અહીંયા થઈ ગયું 2/5 mr², અહીંયા થઈ ગયું ma². તો અહીંયા ફાઇનલ આન્સર કેટલો બનશે બોલ? બે બાજુથી જો mr²/8 કોમન નીકળે, mr²/8 કોમન, કાઉન્સમાં કોણ બચ્યું બોલ? 2/5 પ્લસ અહીંયા કઈ નહીં બચ્યું તો બોલ. અને સોલ્વ કર. ચલ કેટલા આવે બોલ? અહીંથી જશે 5 ને આ થઈ ગયા 7/5. તો અહીંથી આવશે 7/8 5 40 7/40 mr². આ મળી ગયું i નાનાની જડત્વની ચાક માત્રા. મોટાની કેટલી મળી? 8/5 mr². નાનાની કેટલી મળી? 7/40 mr². ઓકે. હવે બાકીના ભાગની જડત્વની ચાક માત્રા i બાકી મતલબ કે હવે જો મોટા ગોળામાંથી નાનો ગોળો બહાર કાઢી લો. મોટા આખો ગોળો મોટો હોય તો જડત્વની ચાક માત્રા 8/5 mr². જો આ અંદરથી અંદરનો જે નાનો ગોળો છે જેને આપણે બહાર કાઢી લેવાનો છે, આ નાના ગોળાની જડત્વની ચાક માત્રા કેટલી? 7/40 mr². હવે મને કીધું બાકીના ભાગની જડત્વની ચાક માત્રા કેટલી? તો બાકીનો ભાગ કેટલો હોય? તો કે ભાઈ i મોટો ગોળો માઇનસ i નાનો ગોળો. મોટા ગોળાની જડત્વની ચાક માત્રામાંથી નાના ગોળાની જડત્વની ચાક માત્રા કાઢી નાખ તો બાકીના ભાગના જડત્વની ચાક માત્રા આવી ગઈ. ચલો તો i મોટો કેટલો છે? i મોટો છે 8/5 mr² માઇનસ i નાનો છે કેટલો? 7/40 mr². આ ચલો ભાઈ આને સોલ્વ કરવું પડશે. તો આને સોલ્વ કરીએ. તો ક્યાં લખું? અહીંયા લખું. ચલો i બાકી રહેલા ભાગની જડત્વની ચાક માત્રા બરાબર. અહીંથી શું થશે બોલ? mr² તો નીકળી ગયા કોમન. કાઉન્સમાં કોણ બચ્યા બોલ? અહીંથી બચ્યા 8/5 માઇનસ 7/40. આ બચ્યા. તો અહીંથી બાકી અહીંથી આવે mr². અહીંયા શું થશે બોલ? LCM લઈ લઉં 40 છે. LCM કેટલા લઈ લઉં? 40 છે. તો 5 8 40 તો ઉપર કેટલા આવી ગયા? 64 માઇનસ 7. આ થઈ ગયું. તો અહીંથી mr² અને આ થઈ જશે કેટલા બોલ? 57/40. કેટલા થઈ ગયા? 57/40. તો ભાઈ બાકીના ભાગની જડત્વની ચાક માત્રા કેટલી આવી ગઈ? 57/40 mr². કેટલી આવી ગઈ? 57/40. તો હવે પહેલેથી સાંભળ, આખો મોટો ગોળો હોય તો જડત્વની ચાક માત્રા 8/5 mr². અંદરનો જે નાનો ગોળો છે એની જડત્વની ચાક માત્રા 7/40 mr². અને મોટા ગોળામાંથી નાનો ગોળો કાઢી નાખો તો બાકી જે ભાગ બેચો એની જડત્વની ચાક માત્રા કેટલી? 57/40 mr². હવે ધ્યાનથી વસ્તુ સમજ. આપણને મેળવવાનું શું કીધું? અનુલક્ષીને નાના ગોળા માટે. ચાલો તો ભાઈ નાના ગોળાની જડત્વની ચાક માત્રા એટલે કે i નાની ના હવે ચલો i નાના છેદમાં બાકીના ભાગની. અચ્છા તો છેદમાં i બાકી બરાબર. આ મેળવવાનું છે. તો ભાઈ નાના ગોળાના જડત્વની ચાક માત્રા કેટલી છે બોલ? 7/40 mr² છેદમાં બાકી રહેતા ભાગની જડત્વની ચાક માત્રા કેટલી છે બોલ? 57/40 mr². mr² ચાલી ગયા. તો અહીંથી i નાના i બાકી બરાબર કેટલા આવી ગયા બોલ? 7/57. ખતમ.
7/57 ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. ખતમ છે ભાઈ કેસ. એકદમ સહેલો દાખલો હતો, કાંઈ નથી આમાં ભાઈ. આવા દાખલા પૂછાઈ જાય એ તો નસીબ કહેવાય, સમજ્યા ને? કાંઈ નહીં હોતું આ દાખલાઓમાં, જોઈ લેતું. અને આ તો ચલો મેં લાંબુ ખેંચ્યું, બાકી આમાં નહીં હોતું એટલું લાંબુ થોડું જાય. સહેલો દાખલો છે. ચલો આગળના દાખલામાં જઈએ. એક પાતળી સમાન તક્તીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી અક્ષરને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા અને એ જ તક્તીની તેના વ્યાસને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે? અચ્છા ભાઈ, પાતળી સમાન તક્તી છે. અચ્છા, તક્તીનો કેસ આવ્યો. હું તક્તીનો કેસ તમને બતાવી દઉં થોડું. આ તક્તી હોય, તક્તીના કેન્દ્રમાંથી લંબ રૂપે જો કોઈ અક્ષ કેન્દ્રમાંથી લંબ રૂપે પસાર થતી હોય તો એની જડત્વની ચાક માત્રા કેટલી આવે? mr²/2. જો કોઈ તક્તી હોય એના વ્યાસને અનુલક્ષીને અક્ષ પસાર થતી હોય તો એની જડત્વની ચાક માત્રા કેટલી આવે? mr²/4. આ ખાલી જાણકારી માટે. હવે આગળ વધીએ. એક પાતળી સમાન તક્તી તેના કેન્દ્રમાંથી પસાર થતી, અચ્છા, અને સમતલને લંબ. હા ભાઈ, તો આ mr²/2 આવશે પેલો કેસ. mr²/2 સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન. ચલો આની ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી બોલ? જો રે સમતલને લંબ સમજાવું કે નહીં તને? કેન્દ્રમાંથી પસાર થઈ અને આ એનું સમતલ કહેવાય. આ સમતલને કેવી છે? લંબ. અચ્છા, તો આની ચક્રાવર્તનની ત્રિજ્યા મેં તને હમણાં શીખવાડ્યું હતું. શું કરવાનું? mk² બરાબર mr²/2. તો અહીંથી k બરાબર શું આવી જશે બોલ? mm તો કટ. k બરાબર શું થઈ જશે? r/√2. ચલો ભાઈ, પેલી ચક્રાવર્તનની ત્રિજ્યા તૈયાર છે આપણી પાસે. પેલી ચક્રાવર્તનની ત્રિજ્યા k1 બરાબર r/√2. અને એ જ તક્તીની વ્યાસને અનુલક્ષીને, આ વ્યાસને અનુલક્ષીને વક્રતા ત્રિજ્યા જડત્વની ચાક માત્રા કેટલી થઈ? mr²/4. તો એની ચક્રાવર્તનની ત્રિજ્યા લઈ લો તો mk² બરાબર mr²/4. mm તો ગયા, k બરાબર કેટલા થશે? r/2. આને કહી દઉં k2. તો ચાલો k1 k2 તૈયાર છે. બે નો આપણે શું લેવાનો છે? ગુણોત્તર. તો અહીંથી k1 ના છેદમાં k2. k1 કેટલા આવ્યા બોલ? r ના છેદમાં √2. અને આ કેટલા આવી ગયા બોલ? r/2. r તો મળી ગયા. આ એવા 2/√2. 2 ને શું કહેવાય? √2 કટ. તો આ થઈ ગયા √2/1. આન્સર. કાંઈ હતું જોતું શરમ આવે એવા દાખલા છે. શું હવે? આ 2022. ચલો, દળ m ત્રિજ્યા r ધરાવતા એક વર્તુળાકાર વલયમાંથી 90 ડિગ્રીના વૃત્તાંશને અનુરૂપ એક ચાપ દૂર કરવામાં આવે. વલયના કેન્દ્રમાંથી પસાર થતી અને વલયના સમતલને લંબ ઓકે એવી અક્ષને અનુલક્ષીને વલયના બાકી રહેલા ભાગની જડત્વની ચાક માત્રા k ગુણ્યા mr² છે. તો k નું મૂલ્ય કેટલું? અચ્છા, ચાલો સાંભળો ધ્યાનથી. પ્રશ્ન શું છે એ સમજ ધ્યાનથી. ચલો સર્કલ લઈ લઈએ. ચલો થોડું. ચલો હવે ધ્યાનથી જો. દળ m જાનું. દળ કેટલું છે? m. ત્રિજ્યા કેટલી છે બોલ? r. દળ m છે, ત્રિજ્યા r. એક વર્તુળાકાર વલયમાંથી 90 ડિગ્રી વૃત્તાંશને અનુરૂપ એક ચાપ દૂર કરવામાં આવે. 90 ડિગ્રી વૃત્તાંશને અનુરૂપ ચાપ દૂર કરવામાં આવે. મતલબ શું છે? સાંભળ ધ્યાનથી. જો અહીંયા હું આવી લાઈન બનાવી દઉં, એક લાઈન છે અહીંથી અહીં આવશે, એક લાઈન છે અહીંથી અહીં જશે. આ તમે લાઈન બનાવી દીધી. 4 ભાગમાં વર્તુળને ડિવાઈડ કરી દીધું. વર્તુળ થઈ ગયું ને? હા, થઈ ગયું. ચલો હવે આમાંથી એક વૃત્તાંશ ભાગને અલગ કરવો. મતલબ આટલા ભાગને હું દૂર કરી દઉં. આટલા ભાગને દૂર કરી દઉં 90 ડિગ્રી. 90 ડિગ્રી વૃત્તાંશને અનુરૂપ એક ચાપ દૂર કરવામાં આવે. આવી ગયું ભાઈ. 90 ડિગ્રી વૃત્તાંશને અનુરૂપ એક ચાપ દૂર કરી દીધી. મતલબ આટલો ભાગ દૂર કરી દીધો. તો વલયમાંથી, રિંગમાંથી, મતલબ હવે આટલી રિંગ વધી જવાની. હવે આટલી રિંગ વધી, સમજે? રિંગ છે, અંદર ખાલી છે. તો આટલો ભાગને દૂર કરી દીધો. જ્યારે આટલો ભાગ દૂર કરી દીધો તો આટલા ભાગને તમારે રિમૂવ જ કરી દેવો. આટલો ભાગ વધ્યો. તો વલયના કેન્દ્રમાંથી પસાર થતી વલયના સમતલને લંબ, મતલબ અહીંથી એક લક્ષ આ રીતના પસાર થાય, આમ બાર પસાર થાય. તો બાકી રહેલા ભાગની જડત્વની ચાક માત્રા કેટલી? અચ્છા, સાંભળ ધ્યાનથી. કોઈ કેસ નહીં, આરામથી. પેલા તો મને કહી દે, આખી રિંગ માટે, આખા વલય માટે જડત્વની ચાક માત્રા હોય કેટલી બોલ? આખા વલય માટે, આખા વલય છે, આખી રિંગ છે. તો વર્તુળાકાર વલયમાંથી વલયના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને વલયના બાકી રહેલા ભાગની જડત્વની ચાક માત્રા કેટલી? હવે સાંભળ, આખું વલય છે, એની જડત્વની ચાક માત્રા અહીંથી આ બાજુ નીકળે તો જડત્વની ચાક માત્રા હોય કેટલી? તો ભાઈ અહીંયા તો જડત્વની ચાક માત્રા આપણને ખબર છે mr² થઈ જશે. કેટલી થઈ જશે બોલ? mr². કેટલી થઈ ગઈ જડત્વની ચાક માત્રા? mr². તો અહીં તો થઈ ગઈ mr². હા ભાઈ, બરોબર છે. આ તો mr² થઈ ગયા. અને આ બાકીનો ભાગ છે એ વૃત્તાંશનો ભાગ છે. કયો ભાગ છે? વૃત્તાંશનો ભાગ.
તો અહીંથી જડત્વની ચાક માત્રા કેટલી દૂર થઈ? તો અહીં કીધું I વૃતાંશ, આમાંથી દૂર થયેલી જડત્વની ચાક માત્રા કેટલી? mr²/4. કેટલી છે? mr²/4. તો જડત્વની બાકી રહેલી ચાક માત્રા કેટલી? બાકી રહેલી ચાક માત્રા mr² - mr²/4. તો કેટલા થઈ ગયા બોલ? 4. આ થઈ ગયા 3mr²/4. કેટલા થઈ ગયા બોલ? 3mr²/4. હવે અચ્છા તને શું કીધું? mr² ની સાથે ગુણાકારમાં કોણ છે? k. અરે તો ભાઈ k ગુણાકારમાં હોય તો k mr² બરાબર 3/4 mr². mr² ગયા, k બરાબર કેટલા આવી ગયા? 3/4. 3/4. ઓપ્શન નંબર બી ખતમ. કઈ નતું. વલય એટલે રિંગ આવેલા ભાઈ. રિંગના કેન્દ્રમાંથી બહારની બાજુ જો કોઈ અક્ષ પસાર થતી હોય તો એના માટે જડત્વની ચાક માત્રા કેટલી? mr². તો આવી ગયા mr². વૃતાંશ એટલે ચોથો ભાગ તો mr²/4. આમાં તો કઈ કેસ જ નહીં. mr² - mr²/4 ખતમ. ચલો આગળ જઈએ. ત્રિજ્યા r અને દળ m ધરાવતી એક તક્તીમાંથી વ્યાસ r, પેલા તો તક્તી આપી સાંભળ ધ્યાનથી. શું આપી? તક્તી. વ્યાસ r ધરાવતું એક વર્તુળાકાર છિદ્ર કે જેની કોર કેન્દ્રમાંથી, કોર એટલે એની બાઉન્ડ્રી કેન્દ્રમાંથી પસાર થાય તેને કાપવામાં આવે. કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષને, ઓકે, લંબ અક્ષને અનુલક્ષીને તક્તીના બાકી રહેલા ભાગની જડત્વની ચાક માત્રા શોધો. અચ્છા સાંભળ, ચાલ ધ્યાનથી જો, અહીંયા ધ્યાનથી જોજે. ચલો ચલો ચલો, શું પ્રશ્ન છે પેલા સમજ ધ્યાનથી. અહીંયા તને આવી એક તક્તી આપી દીધી. શું છે? તક્તી મતલબ અંદર આખો નક્કર ભાગ છે. અહીંયા આપી દીધી તક્તી તને. હવે સાંભળ, અહીંથી કેસ શું બને છે? માને કે અહીંયા જાનું સેન્ટર, અહીંયા શું જાનું સેન્ટર, આ છે એની ત્રિજ્યા, આ શું છે એની ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી છે? r. તો ભાઈ આની ત્રિજ્યા છે r, દળ કેટલું છે? m. ચલો બરોબર. ધરાવતી તક્તીમાંથી વ્યાસ r ધરાવતું, r વ્યાસ હોય એવું એક સર્કલ કાપી લે તક્તીમાંથી. તો કેમ કાપવું જોઈએ મારે? સાંભળ ધ્યાનથી. આ સેન્ટર પોઈન્ટ છે, અહીંથી વર્તુળ આ રીતના કપાવવું જોઈએ. વર્તુળ અહીંથી આ રીતના કપાવવું જોઈએ. હા પરફેક્ટ. જો તો આ રીતના વર્તુળ કપાવવું જોઈએ. હવે જો આ વર્તુળનો વ્યાસ કેટલો થઈ ગયો? થઈ ગયો કે નહીં? r. અને આની જો ત્રિજ્યા મારે કહેવાની થાય, ધારો કે આની ત્રિજ્યા મારે કહેવાની થઈ જાય, તો આની ત્રિજ્યા કેટલી થશે બોલ? એ મને મળી જાય. અરે આ ત્રિજ્યા થાય કેટલી? r/2. કારણ કે આનો વ્યાસ r છે તો આની ત્રિજ્યા કેટલી થઈ ગઈ? r/2. અને મોટા વર્તુળની ત્રિજ્યા તો r છે જ. અચ્છા ચલો, આવું કઈ છે. મતલબ કે આ આખી તક્તીમાંથી આટલી તક્તી મારે દૂર કરી દેવાની. તો બાકી રહેલા ભાગની જડત્વની ચાક માત્રા શોધો. હવે સૌથી અગત્યની વસ્તુ એ હોય કે આ કેસમાં અક્ષ ક્યાં આપેલી છે? તો તને કીધું કાપવામાં આવે કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષ. કેન્દ્રમાંથી પસાર થતી લંબ એટલે બહારની બાજુ જતી અક્ષ ને અનુલક્ષીને કહેવાનું છે. અચ્છા, તો I મોટી તક્તી. હવે ઓલો આપણે હમણાં પેલો દાખલો કર્યો તેના જેવું. I મોટી તક્તી. આ જે મોટી તક્તી છે, આ મોટી તક્તીને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થઈ ગઈ બોલ? આ થઈ જશે mr²/2. ચલો પેલો કેસ તો પૂરો. આ કેટલા થઈ ગયા? mr²/2. એમ કેમ થઈ ગયા? એટલે ભાઈ આ તક્તી છે ને, તક્તીને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હોય? mr²/2. વ્યાસને અનુલક્ષીને કેટલી હોય? mr²/4. ચલો તો ભાઈ I મોટી બરાબર થઈ ગયા I મોટી બરાબર થઈ ગયા mr²/2. ચલો પેલો કેસ ખતમ. હવે શું કરવાનું બોલ? આ નાની જે તક્તી બનશે, આ નાની તક્તી મેં જે દૂર કરી એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મેળવવાની છે. તો કેમ મેળવશું બોલ? કેમ મેળવશું I નાની? તો હવે મને ખબર છે, પહેલા તો મારે એનું દળ મેળવવું પડશે. આનું દળ તો ચલો એમ હતું તો એમ લઈ લીધું. આનું તો મારે શું મેળવવું પડશે? દળ મેળવવું પડશે. તો ભાઈ દળ કેમ મેળવશું? સાંભળ ધ્યાનથી. તો પેલા દળ મેળવી ગયા. તો મને ખબર છે સિગ્મા મોટી બરાબર સિગ્મા નાની તક્તી. સિગ્મા કેમ આયા? સાંભળ ભાઈ, ઘનતાનો કેસ છે ને. હવે ઘનતા અહીંયા રો લખવા મને કઈ વાંધો નહીં, યાદ રાખવા માટે તું ઘનતા તરીકે રો યાદ રાખી લે તોય પ્રશ્ન નહીં. પણ અહીંયા કેસ એ છે કે અહીંયા ને 3D નથી, કદ નહીં, અહીંયા ક્ષેત્રફળનો કેસ બનશે. અહીંયા કયો કેસ બનશે બોલ? ક્ષેત્રફળનો. તો સિગ્મા આવે. તો સિગ્મા બરાબર શું થશે બોલ? અહીંયા થશે ભાઈ મોટા, આખી જે મોટી તક્તી જેનું દળ m અને એનું ક્ષેત્રફળ મને ખબર છે કેટલું? પાઈ. અને અહીંયા એની ત્રિજ્યા છે કેટલી બોલ? એની ત્રિજ્યા આપણને r આપેલી છે, તો અહીંથી પાઈ r² બરાબર. આનું દળ બનશે m', અહીંયા બનશે પાઈ, અને આની ત્રિજ્યા r/2 છે તો શું બનશે? r²/4. તો અહીંથી પાઈ r² ગયા, અહીંથી m = 4 ઉપર આવ્યા, 4m'. તો m' = કેટલા થઈ ગયા બોલ? m/4. ઓય હોય હોય. ચલો m' બરાબર કેટલા થઈ ગયા બોલ? m/4. ચલો બરોબર. તો આનું દળ છે એ મૂળ તક્તીના ચોથા ભાગ જેટલું છે. ઓકે, હવે I નાની બરાબર બનશે શું બોલ?
ICOM પ્લસ MS સ્ક્વેર પેલા દાખલામાં કીધું હતું ચલો ICOM નો કેસ બનશે શું સાંભળ ધ્યાનથી ICOM તો ભાઈ એક અક્ષ તો અહીંથી છે બહારની બાજુ એક અક્ષ આની છે બહારની બાજુ બરાબર તો આની અક્ષની સાપેક્ષે આ એનું જે દ્રવ્યમાન કેન્દ્ર એની સાપેક્ષે અહીંયા શું બની ગયું તો ભાઈ આપણને ખબર છે m r સ્ક્વેર બાય 2 બનશે તો દળ કેટલું આનું m બાય 4 ત્રિજ્યા કેટલી છે બોલ r બાય 2 નો સ્ક્વેર છેદમાં આવી જશે 2 વત્તા પાછું દળ કેટલું છે m બાય 4 અને અંતર કેટલું છે બોલ r બાય 2 તો અહીંથી r બાય 2 નો સ્ક્વેર ચલો કમ્પ્લીટ તો અહીંથી શું મળશે બોલ અહીંથી ઉપર બચી જશે mr સ્ક્વેર નીચે શું બચશે 4 4 16 16 બે કેટલા 32 વત્તા અહીંથી શું બચશે બોલ mr સ્ક્વેર 2 નો વર્ગ 4 4 4 16 16 બે 4 ઓકે ઉપર આવી જશે કેટલા mr સ્ક્વેર નીચે આવી ગયા કેટલા 32 થી LCM 32 1 32 અને 16 બે 32 તો આ થઈ ગયા 3mr સ્ક્વેર બાય 32 આ થઈ ગયા I નાની હવે મારે તો શું જોતું બોલ I બાકી રહેલા ભાગની જડત્વની ચાક માત્રા ચલો તો બાકી રહેલા ભાગની જડત્વની ચાક માત્રા કોના બરાબર હોય બોલ તો ભાઈ મોટી તક્તીની જડત્વની ચાક માત્રા માઈનસ નાની તક્તીની જડત્વની ચાક માત્રા મોટી તક્તીની જડત્વની ચાક માત્રા કેટલી મળી ગઈ હતી બોલ આ મળી ગઈ હતી આપણને mr સ્ક્વેર બાય 2 માઈનસ નાની તક્તીની જડત્વની ચાક માત્રા કેટલી મળી ગઈ બોલ 3mr સ્ક્વેર બાય 32 ચલો બે ને સોલ્વ કરી નાખો ટૂંક ટૂંક નીચે આવી ગયા કેટલા 32 તો ઉપર કેટલા આવી જાય 16 mr સ્ક્વેર 16 બે 32 માઈનસ આ કેટલા આવી જાય બોલ 3mr સ્ક્વેર ચલો ડન છે તો ઉપર 16 માંથી 3 જાય કેટલા વધ્યા 13 આ થઈ ગયા 13 mr સ્ક્વેર છેદમાં 32 આ આપણો આન્સર થઈ ગયો 13 mr સ્ક્વેર છેદમાં 32 ઓપ્શન ડી કરેક્ટ કમ્પ્લીટ છે બોલ એકદમ સહેલો સહેલો દાખલો હતો કાઈ નહીં ભાઈ ઓલામાં ગોળો હતો કેવું ગયું બધું અને પેલાના કેસમાં ગોળો હતો આમાં તકતી હતી બીજો કઈ કેસ નથી કોપી પેસ્ટ હતા બે ચલો આગળ જઈએ છીએ બાળકો અહીંથી આગળનો કેસ જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દળ m ત્રિજ્યા r ધરાવતા ત્રણ એક સમાન ગોળાકાર કવચ જે ભાઈ ગોળાકાર કવચનો મતલબ જે પોલા ગોળાકાર કવચને x ડેશ અક્ષને ધ્યાનમાં લો જે બે કવચને સ્પર્શે છે અને ત્રીજા કવચના વ્યાસમાંથી પસાર થાય x ડેશ અક્ષને અનુલક્ષીને આ ત્રણ ગોળાકાર કવચના બનેલા તંત્રની જડત્વની ચાક માત્રા શોધો અચ્છા મેળવી લઈએ ચલો કોઈ કેસ નહીં સાંભળ ધ્યાનથી હું જે કહું ધ્યાનથી જોતો જજે હવે જો અહીંયા ટોટલ કેટલા ગોળા છે 3 તો 3 3 ની જડત્વની ચાક માત્રા મારે જોતી તો હું અહીંથી લઈ લઉં I બરાબર ચલો આ ગોળાને નામ આપી દઉં છું હું 1 આ પેલો ગોળો છે અને નામ આપી દઉં 1 આ ગોળા નંબર 2 આ ગોળા નંબર 3 ચલો પેલા કોની વાત કરીએ પેલા ગોળાની હવે જો ભાઈ છે પોલા ગોળાની જડત્વની ચાક માત્રા શું હોય બોલ ઉપરથી અક્ષ નીકળતી હોય તો ગોળાની જડત્વની ચાક માત્રા કેટલી થાય બોલ આપણને ખબર છે એ થઈ ગઈ કેટલી 2/3 mr નો સ્ક્વેર ચલો ભાઈ પેલો કેસ કમ્પ્લીટ ચલો ભાઈ પેલાની જડત્વની ચાક માત્રા મળી ગઈ x ડેશ અક્ષને અનુલક્ષીને ડન છે ભાઈ હવે નીચેના બે ગોળા વિધા હવે જો નીચેના બે ગોળા છે એમાં અક્ષ છે ને એ કેન્દ્રમાંથી આના તો કેન્દ્રમાંથી પસાર થતી જોતું આના તો કેન્દ્રમાંથી પસાર થતી પણ નીચેના બે ગોળા જે છે એના કેન્દ્રમાંથી પસાર નહીં થતી ભાઈ કેન્દ્રમાંથી પસાર થતી નથી તો શું કરવું પડશે ધ્યાનથી સમજ શું કરવું પડશે જો આ બાજુના ગોળાની અક્ષ આ થાય આ બાજુના ગોળાની અક્ષ આ થાય અને આપણે જોતી વચ્ચેના અક્ષની સાપેક્ષે તો પહેલા તો આ અંતર માપી લેવું પડશે મારે પહેલા તો અંતર માપી લેવું પડશે અને પછી કેસ બનશે સાંભળ ધ્યાનથી અહીંયા જો આ ગોળાથી અક્ષનું અંતર આ ગોળાથી અક્ષનું અંતર જે મને ખબર છે કેટલા હશે r જેટલા હશે હવે શું કરવું બોલ બાકીના બે ગોળા માટે પ્લસ હવે બાકીના બે ગોળા માટે બે ગોળા જે હું આગળ લખી નાખું છું બે ગોળા માટે સેમ આવશે તો પહેલા તો એની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા હા ભાઈ તો અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તો કેટલી થઈ ગઈ 2/3 mr સ્ક્વેર પ્લસ શું બનશે બોલ ma સ્ક્વેર પ્લસ શું બનશે ma સ્ક્વેર તો m છે અને a કેટલો છે બોલ r તો આ કેટલા થઈ જશે બોલ mr સ્ક્વેર હા આવો કઈક કેસ બનશે ભાઈ ચલો તો ભાઈ જડત્વની કુલ ચાક માત્રા કેટલી તો ભાઈ પહેલાનું તો હતું 2/3 mr સ્ક્વેર બીજા બે નું હતું બે ને અંદર ગુણીને તો આ કેટલા થઈ ગયા 4/3 mr સ્ક્વેર અને આ કેટલા થઈ ગયા 2 mr સ્ક્વેર ચલો બરોબર છે તો I બરાબર નીચે LCM ચલો નીચે LCM લઈ લઉં છું 3 નું 3 ઉપર કેટલા આવશે બોલ 2mr સ્ક્વેર પ્લસ 4mr સ્ક્વેર પ્લસ અહીંયા નથી તો 3 થી તો 3 2 6mr સ્ક્વેર ચલો ટોટલ લગાવી દે તો કેટલા થઈ ગયા 6 4 10 ને 2 12 mr સ્ક્વેર છેદમાં 3 3 4 12 આન્સર 4mr સ્ક્વેર ખતમ ઓપ્શન નંબર બી કરેક્ટ ખતમ પેલા શું કરવાનું બોલ વચ્ચેનો જે ગોળો છે કેન્દ્રમાંથી પસાર થાય તો 2/3 mr સ્ક્વેર પ્લસ આ બેના કેન્દ્રમાંથી પસાર નહીં થતી તો બે અક્ષ બનાવી
અને બે અક્ષની સાપેક્ષે બેનું થઈ ગયું 2/3 mr² પ્લસ આ mr². ICOM પ્લસ ms². સમાંતર અક્ષ પ્રમેય લગાવ્યો. આ શું લગાવ્યું બોલ? સમાંતર અક્ષ પ્રમેય. કમ્પ્લીટ છે ને? બાકી તો ક્લિયર કેસ હતો ભાઈ. આ તો ચલો આગળ જઈએ બાળકો. ચાલો જુઓ, તકતીને લંબ અને ખાલી જગ્યામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને એક સમાન વર્તુળાકાર તકતીની જડત્વની ચાક માત્રા મહત્તમ હશે. તકતી પર કેન્દ્ર A અને અન્ય બિંદુ BCD છે, જેમાં B ધાર પર છે. ઓકે, B અહીંયા છેલ્લે છે ધાર પર. તને કીધું કયા બિંદુ પર જડત્વની ચાક માત્રા મહત્તમ થાય. ઓકે, હવે જો A નો કેસ તો મને કમ્પ્લીટ છે. A તો કેન્દ્ર છે. તો કેન્દ્રમાં તો શું થઈ જાય બોલ? ICOM. આ થાય જડત્વની ચાક માત્રા કેટલી થાય? ICOM કેન્દ્રમાન દ્રવ્યમાન કેન્દ્ર ઉપરથી જડત્વની ચાક માત્રા. હવે BCD જો, BCD હવે ધ્યાનથી જો, 3 કેન્દ્રથી દૂર છે તો એની જડત્વની ચાક માત્રા 3 માટે. કોના માટે? B, C અને D માટે. જડત્વની ચાક માત્રા કેટલી થશે? ICOM પ્લસ ms². ICOM તો જો 4 માં સમાન. ICOM તો બધામાં આવવાનું. એક્સ્ટ્રા કોણ આવવાનું? ms². અને એમાં એ કોણ છે? કેન્દ્રથી અંતર. તો કેન્દ્રથી અંતર જેનું સૌથી વધારે એની જડત્વની ચાક માત્રા સૌથી વધારે, કારણ કે સરવાળો થવાનો. કેન્દ્રથી સૌથી દૂર કોણ છે બોલ? B. તો B ની જડત્વની ચાક માત્રા મહત્તમ. ઓપ્શન એ કરેક્ટ. આ તો સહેલું હતું. શું? આ તો રમકડું હતું. ચાલો, એમ દળ અને L લંબાઈના એક પાતળા સળિયાની તેના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I0 છે. તેના કોઈ એક છેડામાંથી પસાર થતી તેની લંબાઈને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી? બાળક આ તો રમકડું હતું ભાઈ, પૂછાઈ ગયું તો જોઈ લે. સાંભળ ધ્યાનથી. અહીંયા કેસ શું બનાવશું બોલ? અહીંયા નાનકડું એક સળિયું બનાવી દઉં. જો એ જો ઘણો ને ઓળો. ચાલો હવે એક સળિયો બનાવી દીધો. હવે ધ્યાનથી જો શું કીધું. આનું ટોટલ દળ કેટલું આપ્યું બોલ? M. અને ટોટલ લંબાઈ આપી L. પાતળા સમાન સળિયાની મધ્ય બિંદુમાંથી પસાર થતી, આનું આ મધ્ય બિંદુ હશે. મધ્ય બિંદુમાંથી પસાર થતી આ જે અક્ષ, આ જે મધ્ય બિંદુમાંથી પસાર થતી અક્ષ છે એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I0 છે. અને આપણે ખબર છે મધ્ય બિંદુમાંથી પસાર થતી જે કોઈ પણ બિંદુ હોય ત્યાં જડત્વની ચાક માત્રા આવે કેટલી બોલ? મધ્ય બિંદુની સાપેક્ષે ml²/12. કેટલી આવી જાય બોલ? ml²/12. તો અહીંયા જડત્વની ચાક માત્રા આવી જાય ml²/12. અચ્છા, એના બરાબર તને આપી દીધા I0. એના બરાબર તને શું આપી દીધા? I0. તેના કોઈ એક છેડામાંથી, મતલબ આનો કોઈ એક છેડો લઈ લે, હું આ છેડો લઈ લઉં, છેડામાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ, હા ભાઈ લંબ છે, અક્ષને અનુલક્ષીને જડત્વની. તો ભાઈ અહીંયા જડત્વની ચાક માત્રા કેટલી થશે મેળવવાની. આ તો ભાઈ પૂરું થઈ ગયું. I બરાબર શું લગાવી દેવાનું? ICOM પ્લસ ma². હવે જો ICOM તો કેટલા લેવાના કીધા? I0 લેવાના કીધા. ના કીધા હોત તો શું લેતા? ml²/12. I0 પ્લસ દળ કેટલું છે? M. અને આ A કેટલું છે બોલ? કુલ લંબાઈ L છે, તો આ અંતર કેટલું થશે? L/2 મધ્ય બિંદુથી છેડાનું. તો અહીંથી આવી જશે L/2 નો સ્ક્વેર એટલે ml²/4. આન્સર. એટલે કાંઈ હતું આમાં જોઈએ, રમકડું છે. ખતમ કેસ છે. આગળ જઈએ. M દળ અને L લંબાઈ ધરાવતા 4 સમાન પાતળા સળિયા એક ચોરસ ફ્રેમ રચે. આ ચોરસના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને આ ફ્રેમની જડત્વની ચાક માત્રા કેટલી? સાંભળ ધ્યાનથી. તને કીધું 4 સળિયા છે. શું છે? 4 સળિયા. 4 સળિયા. ચલો 4 સળિયા છે, સમાન પાતળા સળિયા. અચ્છા, 4 સમાન પાતળા સળિયા આ રીતના બનશે. હા ભાઈ ચાલો, આ 4 સમાન સળિયા આવી ગયા. બધાના દળ કેટલું? આનું દળ M લંબાઈ L, દળ M લંબાઈ L, દળ M લંબાઈ L, દળ M લંબાઈ L. ચલો ભાઈ ml નો કેસ છે. હવે આના સમતલને લંબ કેન્દ્રમાંથી પસાર થતી, બિલકુલ આનું જે સમતલ છે એને લંબ આમ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી? હવે જો આનું મધ્ય બિંદુ આ, આનું મધ્ય બિંદુ આ, આનું મધ્ય બિંદુ આ, આનું મધ્ય બિંદુ આ, અને મધ્ય બિંદુ જે છે એની જડત્વની ચાક માત્રા હોય કેટલી બોલ? સળિયા માટે ml²/12. કેટલી બોલ? ml²/12. અને મારે આ કેન્દ્રની અક્ષ જે છે એના ઉપરથી જડત્વની ચાક માત્રા જોતી. તો 4 સળિયા માટે હું શું કરી શકું બોલ? તો I બરાબર 4 ગુણ્યા, કારણ કે 4 નો ગુણાકાર જ કરવાનો, 4 માં કેસ સમાન બનશે. કેન્દ્રમાંથી જે અક્ષ પસાર થાય ત્યાં તો આવી જાય ml²/12 પ્લસ M. અને હવે મારે જોવાનું કે આ અંતર કેટલું. મારે તો આ અક્ષને અનુલક્ષીને મેળવવું ને, તો એનું કેન્દ્રમાંથી જે પસાર થતી હતી એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ml²/12. હવે M અને આ અંતરને હું કહી દઉં A. આ A કેટલું હશે બોલ? તો કુલ લંબાઈ L છે, તો આ અંતર હશે L/2. આ થઈ જશે L²/4. તો આને સોલ્વ કરી લે, કામ પૂરું. તો I બરાબર આ કેટલા થઈ ગઈ? 4 ml²/12 પ્લસ 4 ml²/4. અહીંથી ચોગડી કટ, અહીંથી 4 3 12.
તો I બરાબર કેટલા થઈ ગયા બોલ ml સ્ક્વેર બાય 3 પ્લસ ml સ્ક્વેર. તો આન્સર કેટલો આવી ગયો બોલ 4 ml સ્ક્વેર બાય 3. આન્સર છે બોલ 4 ml સ્ક્વેર બાય 3 ચોરસ. અને બે આ કાંઈ નહીં આ દાખલાઓમાં થઈ ગયા એમને. ચલો આગળ જઈએ. ઓકે, L લંબાઈ અને M દળ ધરાવતા એક પાતળા સળિયાને તેના મધ્ય બિંદુએથી બે સમાન ભાગમાં વાળવામાં આવે કે જેથી તેમનો વચ્ચેનો કોણ 90 ડિગ્રી થાય. ઓકે, આ વાળેલા સળિયાની વાળેલા બિંદુમાંથી પસાર થતી અને સળિયાના બે સમાન ભાગ દ્વારા વ્યાખ્યાયિત સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી? અચ્છા સાંભળ ધ્યાનથી, પ્રશ્ન શું છે એ સમજજે ધ્યાનથી. તને કીધું એક સળિયો હતો, પેલા આવો એક સળિયો હતો, આવો એક સળિયો હતો. આ જે સળિયો હતો ને એનું બળ હતું M અને લંબાઈ હતી L. આને વચ્ચેથી બે ભાગમાં મેં વાળી નાખ્યો. અને વચ્ચેથી કેટલા ભાગમાં? બે ભાગમાં 90 ડિગ્રીએ વાળી નાખ્યો. તો હવે અહીંથી હવે આગળની આકૃતિ આવી કંઈક બને. ધ્યાનથી જો, આગળની આકૃતિ આવી કંઈક બનશે. એક બિંદુ તો એનું આવી જશે આ બાજુ અને એક બિંદુ એનું આવી જશે આ બાજુ. હા ચલો બરાબર, સળિયો વચ્ચેથી વળી ગયો. પણ કે ઉપર દળ કેટલું આવે m/2 અને ઉપર લંબાઈ કેટલી આવે l/2. આ બાજુ દળ કેટલું આવે m/2 અને ઉપર અહીંયા લંબાઈ કેટલી આવે l/2. લંબાઈ ટોટલ l હતી, હવે વાળી નાખો તો આ બાજુ l/2 અહીંયા l/2. ટોટલ દળ m હતું, વાળી નાખો તો અહીંયા m/2 અહીંયા m/2. હવે m/2 l/2 m/2 l/2 થઈ ગયા. હવે તને કીધું કે આ જે જગ્યાએથી વળે ને, આ જે જગ્યાએ અહીંથી વળે, તો જે જગ્યાએ વળે ત્યાંથી બહારની બાજુ આ રીતના, અહીંથી બહારની બાજુ આ રીતના અક્ષ નીકળે. અહીંથી આનું સમતલ છે, સમતલને લંબ અહીંથી અક્ષ નીકળી, તો એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હશે? આ દાખલો બે રીતે થાય. કેટલી રીતે થાય? બે રીતે, તને જેમ ઠીક લાગે. હું બે બતાવી દઉં છું તને. પેલું તો I બરાબર હું શું કરી નાખું? આ બિંદુ કીધું કે નહીં? હા, 2 લખી નાખું 2, કારણ કે બેની જડત્વની ચાક માત્રા સમાન આવવાની. મને ખબર છે કે ભાઈ કોઈ પણ સળિયો હોય, કોઈ પણ સળિયો એના છેડા પર, કોઈ પણ સળિયો હોય એના છેડા પર જડત્વની ચાક માત્રા કેટલી? ml²/3. જો સૂત્ર યાદ રાખવા પડશે. જડત્વની ચાક માત્રા મસ્ત કરવી હોય સૂત્ર યાદ રાખવા પડશે, એના વગર ચાલશે નહીં. ભાઈ સળિયાનું મધ્ય બિંદુ હોય તો કેટલા થઈ ગયા? ml²/12. છેડો હોય તો ml²/3. માનો રિંગ આવે તો mr², વ્યાસને અનુલક્ષીને mr²/2. તકતી આવે તો માન લો કે કેન્દ્રને અનુલક્ષીને હોય તો mr²/2, વ્યાસને અનુલક્ષીને હોય તો mr²/4. આ બધું મતલબ પોલો ગોળો હોય તો 2/3 mr², નકર ગોળો હોય તો 2/5 mr². આ યાદ રાખવા પડશે, એના વગર ચાલશે નહીં. ચલો તો ભાઈ છેડા ઉપર મને ખબર છે, છેડા ઉપર કેટલા થાય બોલ? mr²/3. તો હું અહીંયા mr²/3 કરું છું, ધ્યાનથી સમજજે. mr²/3. ચલો તો ચલો ml²/3. તો m તો કેટલા આવ્યા બોલ? 2 ના m/2. હવે શું કરવાનું? ml²/3. તો લંબાઈ તો l/2 છે, તો અહીંથી l/2 નો સ્ક્વેર છેદમાં કેટલા આવશે? 3. આને સોલ્વ કરનાય કામ પૂરું. I બરાબર આ 2 એમ રાખું, અંદર કેટલા થઈ ગયા બોલ? ml²/. હવે જો આ 2 નો વર્ગ 4, 4 2 8, 8 3 24. અચ્છા 2 12 24. તો I બરાબર થઈ ગયા ml²/12. કેટલો આન્સર આવી ગયો બોલ? ml²/12. અરે ml²/12 આન્સર ml²/12. કોઈને એમ થાય નહીં, અમારે તો આખું કરવું સોલ્વ વ્યવસ્થિત. તો જો ICOM લગાવીને કરો તો કોઈ કેસ નથી. ICOM લગાવીને કરો, ICOM પ્લસ MS² લગાવીને કરો તો કોઈ કેસ નથી. જો અહીંથી જે અક્ષ હશે, અહીંથી એનાથી બહાર એ અક્ષ અહીંથી બહાર નીકળતી હશે કે નહીં? અહીંથી જો અહીંથી આમ અક્ષ ક્યાં નીકળે? બહાર નીકળે. અચ્છા, અહીંથી પણ એક અક્ષ ક્યાં નીકળતી હશે? બહાર. તો અહીંથી I બરાબર 2 અને અંદર હું લગાવી દઉં સમાંતર અક્ષ પ્રમેય ICOM પ્લસ MS². વચ્ચેના બિંદુ માટે આ વચ્ચેના બિંદુ માટે આ ICOM, અહીંયા શું ICOM અને આ અંતર થઈ જશે a. આ રીતના કરવું તો વાંધો નહીં. આ રીતના કરો તો શું થઈ જશે બોલ? એક પછી ડાયરેક્ટ શોર્ટકટ છે, પહેલા જોતો જાય ને. 2 ICOM કેટલા થશે બોલ? આના ICOM નાના ભાગના બેના, આના ICOM અલગ, આના ICOM અલગ. તો ICOM કેટલા થાય બોલ? કેન્દ્રમાંથી લીધું છે, કેન્દ્રમાંથી. તો ml²/12. તો પહેલા તો m કેટલું? m/2 ml². હવે આમાં l કેટલો છે બોલ? આનો l કેટલો છે? l/2. તો ml/2 સ્ક્વેર છેદમાં કેટલા? 12. ચલો ભાઈ ml²/12 પ્લસ m/2 અને a કેટલો છે બોલ? તો ભાઈ ટોટલ l/2. તો આ એટલું l/2 નું અડધું કેટલું? l/4. તો અહીંથી l/4 નો સ્ક્વેર. ચલો ભાઈ આને સોલ્વ કરવાનું. ચલો તો અહીંથી 2 ઇન્ટુ આ કેટલા થશે બોલ? અહીંથી થશે ml². અહીંથી 2 નો વર્ગ કેટલો? 4, 4 2 8, 12 8, 12 8 થઈ ગયા તારા 96. ml²/96 પ્લસ અહીંથી થઈ જશે ml² અપોન
4 નો વર્ગ 16, 16 2 32 કમ્પ્લીટ કે નહીં? ml સ્ક્વેર બાય 96 પ્લસ ml સ્ક્વેર બાય 32 આવું કંઈક આપણને આન્સર મળે છે અત્યારે. અચ્છા, હજી આને સોલ્વ કર. ચાલ આને સોલ્વ કર. 32 96 એલસીએમ ચાલે 2. અહીંયા આવી ગયા ml સ્ક્વેર, અહીંયા જો નીચે લેલું 96 તો આ તો 1 થઈ ગયા ml સ્ક્વેર એમને પ્લસ 32 3 96 તો આ થઈ ગયા 3 ml સ્ક્વેર થઈ ગયું. ચલો આને સોલ્વ કરતો. આ કેટલા આવ્યા 2. અહીંયા ઉપર કેટલા આવી ગયા 4 ml સ્ક્વેર અપોન 96 આ થઈ ગયા. 96 અને 4 માં ચાલશે ભાઈ. 96 જે 4 માં ચાલશે કેટલાય ચાલશે બોલ? 24 ચાલશે. 24 4 96 તો 2 12 24 આન્સર કેટલો આવી ગયો ml સ્ક્વેર બાય. તું ગમે એમ કર ભાઈ, આન્સર સેમ જ આવવાનો. ગમે મેથડ એપ્લાય કર દે. આ સહેલી પણ મને થોડી વધારે ટફ થાય. અને બસ કાંઈ ના કરવું હોય તો સૌથી સિમ્પલ લોજિક એ છે કે આના કેન્દ્રમાંથી જડત્વની ચાક માત્રા કેટલી હતી બોલ? ml સ્ક્વેર બાય 12. ml સ્ક્વેર બાય 12 પણ 90 ડિગ્રી વાળી નાખ તો આ તો એમને જ રહેશે કેટલી? ml સ્ક્વેર બાય 12. પણ આ દર વખતે સાચું નથી, કારણ કે થોડી ઘણી લંબાઈ બદલાઈ નાખશે તો કેસ બદલી જશે. આ બે મેથડ છે એ બધી મેથડ માટે સાચી છે, સમજે ને? કારણ કે આ બે મેથડ આપણને વ્યવસ્થિત મતલબ એકવાર મગજમાં સેટ થઈ ગઈ તો બાકી બધા માટે પણ આપણે કરી શકશું. ચાલો આગળ જઈએ. અને જો બીજી એક વાત કહી દઉં, વચ્ચે લેક્ચર ચાલુ છે છતાંય વચ્ચે કહી દઉં, આગળની બધી થિયરી કરીને પછી પીવાયક્યુ કરવા આવવાના છે. થિયરી કર્યા વગર પીવાયક્યુ કરવાના નથી, કોઈ દિવસ મેળ નહીં પડે. આટલું મગજમાં રાખજે. ચલો, આર ત્રિજ્યા અને એમ દળ ધરાવતા એક સમાન વર્તુળાકાર તક્તીને તેના વ્યાસ પર સ્પર્શતી અને તક્તીને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ખાલી જગ્યા હશે. હોય હોય હોય. ચલો, આર ત્રિજ્યા એમ દળ ધરાવતા એક સમાન વર્તુળાકાર તક્તીને વ્યાસ પર સ્પર્શતી. અચ્છા ચલો બનાવીએ કેસ. પેલા તો તક્તી બનાવવાની. પેલા શું બનાવવાની બોલ? તક્તી. ચલો તક્તી બનાવીએ. તુડુક લો આ ગઈ તક્તી. આ તક્તી, આ એનું કેન્દ્ર. હવે તમે શું કીધું બોલ? વર્તુળાકાર તક્તીના તેના વ્યાસ પર સ્પર્શતી અને તક્તીને લંબ. તક્તીને કેવી હોવી જોઈએ? લંબ. લંબ એટલે ક્યાં નીકળતી હશે બોલ? બહાર નીકળતી હશે. આ ક્યાં? બહાર નીકળતી હશે. લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી? ચલો ભાઈ, તક્તીને લંબ છે તો મને ખબર છે તક્તીને લંબ હોય એના માટે સૂત્ર કયું છે મારી પાસે? તો ભાઈ મારી પાસે તક્તીને લંબ હોય, આ લંબ માટે સૂત્ર કયું છે બોલ? મારી પાસે સૂત્ર છે તક્તી માટે mr સ્ક્વેર બાય 2. અને જો મને આ અક્ષને વ્યાસને સ્પર્શતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મેળવવી હોય તો ICOM પ્લસ MA સ્ક્વેર. તો અહીંયા કેટલા થશે બોલ? mr સ્ક્વેર બાય 2 પ્લસ mr સ્ક્વેર. સરવાળો કરીને કેટલા થઈ ગયા બોલ? 3mr સ્ક્વેર બાય 2. ખતમ. આન્સર આવી ગયો. ખતમ હતો ભાઈ આ કેસ તો. હા તો ભાઈ કોમન સેન્સ હતી. ચલો, વર્તુળાકાર તક્તીની તેના સમતલમાં સ્પર્શકીય અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા. ઓકે, સમાન ત્રિજ્યા અને સમાન દળના વર્તુળાકાર વલયની તેના સમતલને સ્પર્શકીય અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર. ચલો, ચક્રાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર બીજી વાર આવ્યો. સાંભળ ધ્યાનથી. કઈ રીતના ચક્રાવર્તનની ત્રિજ્યાના ગુણોત્તર લેવાના છે એ સમજ. પેલા મને કીધું વર્તુળાકાર તક્તી લઈ લે. શું લઈ લે? વર્તુળાકાર તક્તી. હું અહીંયા પેલા એક તક્તી બનાવું. આ ગઈ મારી નાનકડી તક્તી, મારું નાનકડું તકતું. ચલો આ ગઈ તક્તી. આ તક્તી તેના સમતલમાં સ્પર્શકીય અક્ષ. અરે આ સમતલ, આ એના સમતલમાં સ્પર્શકીય અક્ષ થઈ ગયા. અને આ થઈ ગઈ એની ICOM, કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ. અને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા. ચલો પહેલા તો આની ચક્રાવર્તનની ત્રિજ્યા મેળવીએ, કામ પૂરું કરીએ. તો આપણે ખબર છે વ્યાસને અનુલક્ષીને જો અક્ષ હોય તો એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણી પાસે કેટલી હોય તક્તી માટે? mr સ્ક્વેર બાય 4. mr સ્ક્વેર બાય 4 કેટલી હોય? mr સ્ક્વેર બાય 4. તો આ બાજુની અક્ષ છે એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થાય? ICOM પ્લસ MA સ્ક્વેર. તો બાળક ICOM કેટલા આવ્યા બોલ? mr સ્ક્વેર બાય 4 પ્લસ m. અને a સ્ક્વેર, આ a કેટલો છે બોલ? r જેટલો છે. તો આ થઈ જશે mr સ્ક્વેર. તો આ આન્સર કેટલો આવશે બોલ? અહીં થઈ જશે 5mr સ્ક્વેર બાય 4. તો આની ચક્રાવર્તનની ત્રિજ્યા પેલા મેળવી લે. આની ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી થઈ બોલ? તો મને ખબર છે મારે શું કરવાનું? mk સ્ક્વેર બરાબર 5mr સ્ક્વેર બાય 4. તો અહીંથી k બરાબર કેટલા થઈ જશે બોલ? √5r બાય 2. ચલો ડન છે. જોઈ લે તું. આને હું કહી દઉં છું k1 તક્તી માટે. કટ k સ્ક્વેર બરાબર 5r સ્ક્વેર બાય 4. તો √5 થઈ ગયા, r સ્ક્વેર નો r થઈ ગયો, 4 નું રૂટ થઈ ગયું 2. ચલો ભાઈ પેલો કેસ કમ્પ્લીટ. હવે જો, અને સમાન ત્રિજ્યા અને સમાન દળના વર્તુળાકાર વલય. વલય એટલે આવી ગઈ રિંગ. વલય એટલે શું આવી ગઈ મારી પાસે? રીંગુ. આ આવી ગયું મારું રીંગુ. ચલો અહીં આવી ગઈ રિંગ. રિંગ ને તેના સમતલમાં સ્પર્શકીય અક્ષ. ચલો આની પણ સ્પર્શકીય અક્ષ અહીંયા અને આનું COM અહીંયા. ચલો ચક્રાવર્તનની ત્રિજ્યા. ચલો આની ચક્રાવર્તનની ત્રિજ્યા I બરાબર કેટલી હોય? mr સ્ક્વેર બાય 2. આ COM થયા.
તો I બરાબર ICOM પ્લસ MS સ્ક્વેર. ICOM કેટલા થયા MR સ્ક્વેર બાય 2 પ્લસ MS સ્ક્વેર કેટલા થશે MR સ્ક્વેર. એ તો ક્લિયર ને. આ એ થાય. એ બરાબર કેટલા છે R MR સ્ક્વેર. તો આ કેટલા થઈ જશે બોલ 3MR સ્ક્વેર બાય 2. આની ચક્રાવર્તનની ત્રિજ્યા મેળવો. તો ભાઈ આની ચક્રાવર્તનની ત્રિજ્યા કેમ મળે બોલ MK સ્ક્વેર બરાબર 3MR સ્ક્વેર બાય, અહીંથી MM તો ઉડી ગયા, તો અહીંથી K બરાબર કેટલા આવી ગયા બોલ K બરાબર આવી જશે √3/2 R. કેટલા આવી ગયા √3/2. અને હું કહી દઉં K2. હવે એનું મારે ગુણોત્તર મેળવવો તો K1 ના છેદમાં K2. ચાલો K1 કેટલા આવ્યા આ તો આવ્યો ભાઈ √5. ચાલો ધ્યાનથી જો આ કેટલા આવી ગયા બોલો √5 R/2 ઇન્ટુ આ કેટલા આવી ગયા બોલ √2/√3 ઇન્ટુ R. R તો મળી ગયા. અહીંથી √2 ગયા હતા, √2 નીચે બેચ્યા, તો K1/K2 બરાબર √5/√6. 3 2 6 √2 બેચ્યા આન્સર √5 જેમ √6 ખતમ. કમ્પ્લીટ છે. ચલો ભાઈ સિમ્પલ કેસ છે. ચલો આગળ જઈએ. M દળ અને R ત્રિજ્યા ધરાવતી તક્તીને તેના પરિઘને સ્પર્શીય રીતે અને તેના વ્યાસને સમાંતર એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર. ભાઈ આ તો ટાઈમ પાસ ક્વેશ્ચન આવી ગયો વચ્ચે ભૂલથી. એનથી ભૂલી ગયું હતું આમાં. જો તું ધ્યાનથી સાંભળ. પેલા તને કીધું શું બોલ તકતી છે પરિઘને સ્પર્શીય રીતે પસાર થતી. આ પરિઘને સ્પર્શીય રીતે પસાર થઈ ગઈ. આવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર મેળવવાની કીધી. તો આપણને ખબર છે ભાઈ કે આના વ્યાસને અનુલક્ષીને જે કેન્દ્રમાંથી અક્ષ પસાર થાય આની જડત્વની ચાક માત્ર જેને હું કહી દઉં ICOM એ કેટલી હોય MR સ્ક્વેર બાય 4. મારે આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર જોતી તો I બરાબર શું લગાવી દઉં ICOM પ્લસ MNO સ્ક્વેર લગાવી દઉં. તો ICOM કેટલા થઈ ગયા બોલ MR સ્ક્વેર બાય 4 પ્લસ અહીંયા કેટલા થઈ જશે MR સ્ક્વેર. આન્સર કેટલો આવી ગયો બોલ 5MR સ્ક્વેર બાય 4. ખતમ. મજાક હતી આ તો ભાઈ. ચલો આગળ જઈએ. ઓકે એક સમાન વર્તુળાકાર તકતી તેના વ્યાસને આ સારો દાખલો છે. આ હું જનરલી નથી લેતો નહીં તો 2000 થી નીચેના દાખલા આપણે વાત થઈ હતી ને 1998-99 સુધી લઈએ. આ 1990 નું જો તો ઉઠે ને એવું દાખલો સારો છે. એક સમાન વર્તુળાકાર તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર I છે. અચ્છા વ્યાસને અનુલક્ષીને સમજજે ધ્યાનથી એક વસ્તુ સમજતો જજે. શું આવ્યું બોલ સમાન વર્તુળાકાર તકતી છે. પેલા તો હું તકતીના તમને બધું ફોર્મેશન બતાવી દઉં. પેલા એક વસ્તુ સમજતો તકતીના ફોર્મેશન બતાવી દઉં ધ્યાનથી સમજજે. એક તો આ થઈ ગઈ તકતી બરાબર. બીજી તકતી હું તને અહીંયા બતાવું છું ધ્યાનથી જોજે. એક તકતી હું અહીંયા તને બતાવું આ. હવે જો એના કેન્દ્રમાંથી પસાર થતી હોય ને કોઈ અક્ષ કેન્દ્રમાંથી આમ ઊભી મતલબ આમ તકતી છે જો આ તકતી આમ પસાર થઈ અક્ષ આમ પસાર થતી હોય તો એના માટે આપણી પાસે જડત્વની ચાક માત્રા કેટલી હોય MR સ્ક્વેર બાય 2. જો વ્યાસને અનુલક્ષીને પસાર થતી હોય આમ મતલબ આ તકતી છે આમ પસાર થઈ આમ નહીં આમ સમતલ તો આના માટે જડત્વની ચાક માત્રા છે MR સ્ક્વેર બાય 4. બરાબર આટલું મને ખબર છે. અચ્છા હવે પ્રશ્ન સમજ. એક સમાન વર્તુળાકાર તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I છે. વ્યાસને અનુલક્ષીને મતલબ આ જડત્વની ચાક માત્રાને એને શું નામ આપી દીધું I. હા ભાઈ તો ચલો આ કન્ડિશન મને આપેલી છે રકમમાં કે વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા MR સ્ક્વેર બાય 4 એ કોના જેટલી છે I જેટલી છે. અચ્છા તેના સમતલને લંબ તેની કોર પરના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હશે. મતલબ કે આ જે તકતી છે એની કોર એટલે આ બિંદુ ત્યાંથી લંબ રૂપે આમ પસાર થાય જડત્વની ચાક માત્રા આમ. તો આ જડત્વની ચાક માત્રા કેટલી હશે. અચ્છા સાંભળ ધ્યાનથી આ સોલ્વ કરવા માટે હું એક નવી જડત્વની ચાક માત્રા એક નવું કેસ બનાવું અહીંયા. હવે શું મેળવવાનું સાંભળ. તને કીધું આના કેન્દ્રમાંથી એક અક્ષ તો આ બાજુ જતી હશે. એ કોણ હશે ICOM. અને મારે અહીંયા એક બિંદુ છે અહીંથી બહારની બાજુ જાય એક અક્ષ આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા જોતી. અચ્છા તો પહેલા તમારે ICOM મેળવવા પડશે. તો હું ICOM મેળવું. ICOM બરાબર છે કેટલા બોલ ICOM જે મારી પાસે MR સ્ક્વેર બાય 2 આ છે. તો ભાઈ મારી પાસે છે MR સ્ક્વેર બાય 2. હવે પ્રશ્ન એ છે કે ભાઈ મારે તો I ના પદમાં મેળવવું. તું એક કામ કરું અહીંયા આવ. I બરાબર MR સ્ક્વેર બાય 4 છે. આ MR સ્ક્વેર બાય 4 ને આમ લખાય MR સ્ક્વેર 2 ગુણ્યા 2. હા લખાય ભાઈ. તો હવે ધ્યાનથી જો 1 2 ને હું આ બાજુ જવા દઉં તો અહીંયા મને શું મળ્યું 2I બરાબર MR સ્ક્વેર બાય 2. તો MR સ્ક્વેર બાય 2 ની વેલ્યુ કેટલી મળી ગઈ મને 2I. અહીંથી મળશે
mr સ્ક્વેર બાય 4 કીધું સારો દાખલો છે સમજે ને mr સ્ક્વેર 4 હતા તો 2 ગુણ્યા 2 લખ્યા 2 ને ઉપર જવા દો તો mr સ્ક્વેર બાય 2 બરાબર 2i આ તો 2i થઈ ગયા અચ્છા હવે જો i બરાબર ICOM પ્લસ ma નો સ્ક્વેર ICOM કેટલા આવી ગયા 2i પ્લસ m અને આ અંતર મને ખબર છે કેટલું છે r તો અહીંયા આવશે mr સ્ક્વેર તો પ્રશ્ન છે 2i પ્લસ હવે mr સ્ક્વેર ની વેલ્યુ કોના બરાબર તો આ બગડાને ઉપર જવા દે તો mr નો સ્ક્વેર બરાબર 2 ઉપર જવા કેટલા થયા 4i मतलब mr સ્ક્વેર ની વેલ્યુ કેટલી છે 4i આન્સર કેટલો આવી ગયો 6i ખતમ સેલો કેસ છે મેં કીધું કેસ છેલ્લો છે વિચારવાનું અલગ છે ભાઈ mr સ્ક્વેર બાય 4 માંથી 2i ને 4i મેળવવા થોડું વિચારવું પડે ચલો કમ્પ્લીટ આગળ જઈએ સ્થિર ધરી વિશે પરિભ્રમણ વિષયનું ગતિશાસ્ત્ર ભાઈ ટાઇટલ ભયંકર છે બાકી છે કઈ નહીં એમાં આ ઓલા જે ભાઈ ક્લિયર જ હશે ભાઈ તને છતાં એકવાર બતાવી દઉં ચલ આપણે ખબર છે આલ્ફા બરાબર શું હોય ડેલ ઓમેગા અપોન ડેલ ટી અથવા આપણે શું કહીએ બોલ ડી ઓમેગા બાય ડીટી આ જે આલ્ફાનો ફોર્મ્યુલા તો અહીંથી ડી ઓમેગા બરાબર શું થઈ જાય આલ્ફા ઇન્ટુ ડીટી ઇન ઇન્ટિગ્રેશન ટર્મ બરાબર એક તો આ ફોર્મ્યુલા બને બીજા અહીંથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો બને ઓમેગા અને આલ્ફા માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણ કયા કયા બને બોલ તો સૌથી પહેલું તો જે આપણી પાસે v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ at માંથી બને તો અહીંથી ઓમેગા f ઇઝ ઇક્વલ ટુ ઓમેગા i પ્લસ આલ્ફા ટી બીજું આપણી પાસે બને થીટા વાળું થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા i t પ્લસ 1/2 આલ્ફા ટી નો સ્ક્વેર ત્રીજું આપણી પાસે બને કયું ઓમેગા f સ્ક્વેર માઇનસ ઓમેગા i સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા થીટા બરાબર આના ઉપરથી કેસ સોલ્વ થશે ત્રણે એકદમ સહેલા ઇક્વેશન છે ધ્યાનથી જો નિયમિત કોણીય પ્રવેગથી ગતિ કરતા એક ફ્લાય વ્હીલની ઝડપમાં 16 સેકન્ડમાં 1200 rpm થી 3120 rpm જેટલો ફેરફાર થાય તો રેડિયન પર સેકન્ડ સ્ક્વેરમાં કોણીય પ્રવેગ કેટલો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડેલ ઓમેગા બાય ડેલ ટી નો કેસ છે બીજું કાંઈ નથી પહેલા તો હું તને અહીંથી ઓમેગા i મેળવું ચાલ ઓમેગા i શરૂઆતનો કોણીય વેગ કેટલો હશે તો ઓમેગા i બરાબર કેટલા આપ્યા ભાઈ 1200 rpm આપ્યા શું આપ્યા rpm તો પહેલા તો આને મારે રેડિયન પર સેકન્ડમાં ફેરવવા તો ઓમેગા બરાબર મારે શું કરવું પડે બોલ અહીંયા મારે કરવા પડે 2 પાઈ f તો અહીંથી 2 પાઈ ઇન્ટુ f આવૃત્તિ કેટલી આપી છે બોલ 1200 અને મિનિટમાંથી સેકન્ડમાં ફેરવવું હોય તો છેદમાં 60 અહીંથી મીંડી કટ 2 3 6 થઈ ગયા 3 4 થઈ ગયા 12 તો અહીંથી કેટલા થઈ ગયા બોલ 40 પાઈ રેડિયન પર સેકન્ડ કેટલા થઈ ગયા 40 પાઈ રેડિયન પર સેકન્ડ અહીંથી ઓમેગા f કેટલા થશે બોલ તો અહીંથી થઈ જશે 2 પાઈ ઇન્ટુ 3120 ડિવાઇડ બાય 60 અહીંથી મીંડી કઈ અહીંથી 2 3 6 અને 3 અને 312 ને હું ઉડાડું તો અહીંથી વધે 104 તો અહીંથી બીજા 104 પાઈ રેડિયન પર સેકન્ડ ચલો આ બીજું મારે શું જોતું બોલ આલ્ફા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું બોલ ઓમેગા એફ માઇનસ ઓમેગા આઈ અપોન ટી ચલો ક્લિયર કે નહીં ઓમેગા એફ કેટલા આવ્યા બોલ 104 પાઈ માઇનસ 40 પાઈ ના છેદમાં કેટલા ટી 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 16 ચલો 104 માંથી 40 જવા દે 104 માંથી 40 ગયા કેટલા વધ્યા 64 પાઈ છેદમાં 16 16 4 64 આન્સર આવ્યો 4 પાઈ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર 4 પાઈ ચલો કમ્પ્લીટ કેટલો ચલો આગળ જઈએ એક પૈડાનો કોણીય પ્રવેગ ચલો આમાં લિસ્ટ બનાવતો જોઉં આલ્ફા કેટલા આપ્યા 3 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર પ્રારંભિક કોણીય ઝડપ આપી ઓમેગા આઈ કેટલા આપ્યા 2 રેડિયન પર સેકન્ડ ઓકે ટી બરાબર 2 સેકન્ડ તેને ખાલી જગ્યાને અરે રે ખોટી રકમ લખી થીટો મેળવું ચલો હમણાં કીધું તું થીટા નો ફોર્મ્યુલા થીટા ઇઝ ઇક્વલ ટુ શું છે બોલ ઓમેગા આઈ ટી પ્લસ 1/2 આલ્ફા ટી નો સ્ક્વેર કિંમત મૂકી દે ઓમેગા આઈ કેટલા છે 2 ટાઈમ કેટલો છે 2 પ્લસ 1/2 આલ્ફા કેટલા છે આલ્ફા 3 ઇન્ટુ ટી નો સ્ક્વેર એટલે કેટલા થઈ ગયા બોલ 4 ઇન્ટુ 2 2 4 તો અહીંથી થીટા બરાબર 2 2 4 વત્તા 3 2 6 આન્સર કેટલો 10 રેડિયન પૂરું ચલો કમ્પ્લીટ અને આજે અહીં સુધી રાખશું બાળકો આજે અહીં સુધી રાખશું આવતા ટોપિક સાથે નવા લેક્ચરમાં મળશું ત્યાં સુધી વાંચજો ભણજો લખજો એમસીક્યુ સોલ્વ કરજો કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કહેજો અને આવજો થેન્ક યુ